जय माँ जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 18। સર્વોત્તમ ધ્યેયની સંસિદ્ધિમાં સાંભળેલી નિષ્ફળતા પણ તમારી ગૌરવ પતાકા છે. નિરંધ્ર અંધકારને ભેદવાને મથતી પ્રકાશ રેખા છે અને ભાવિ વિજયનો સંદેશ લાવતી દૂતી છે. ધ્યેય સર્વોત્તમ જોઈએ એવું પૂજ્ય ભાઈ સમજાવે છે. નાના નાના ધ્યેય આપણે જીવનમાં નક્કી કરીએ અને એની અંદર આપણો સમય કિંમતી વેડફીએ, જે રિયાલિટીમાં ધ્યેય જ નથી. જાગતિક જીવનના ધ્યેય આપણા શું હોય? પદ પ્રતિષ્ઠાના, ધનના, માનના. આ ઈચ્છા પૂરી થાય, પેલી ઈચ્છા પૂરી થાય. ઈચ્છા તો પૂરી થતી જ નથી કોઈ દિવસ. એક પૂરી થાય તો પાછળ બે, બે પૂરી થાય તો પાછળ ચાર. એટલે એક ટેકરી ચડો ને કેમ પાછળ બે ટેકરી દેખાય? બે ચડો ને પાછળ ચાર દેખાય. ઈચ્છાઓ આવે છે, ક્યારેય પતતી નથી. એટલે તો ભાઈ નિરીચ્છ બનવાની વાત કરવાનું અઘરું છે એવું કહે છે, પણ માની ઈચ્છા બહુ સહેલું પડે. જે થયું તે માની ઈચ્છા, જે કરશે તે માની ઈચ્છા. માનું શરણ સ્વીકારતા થઈ ગયા માની ઈચ્છાની અંદર. માત્ર બોલતા નહીં, અંદરથી માની ઈચ્છા. તો આ ધ્યેય આપણું મોટામાં મોટું ધ્યેય, સર્વોત્તમ ધ્યેય, સર્વોચ્ચ ધ્યેય. આપણે એવરેસ્ટ સર કરવું છે, આપણે ગૌરીશંકર સર કરવું છે. ઇટ મીન્સ કે ઊંચામાં ઊંચું ધ્યેય. હવે ઊંચામાં ઊંચું ધ્યેય જીવનમાં શું? કે પરમની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ, પ્રભુની પ્રાપ્તિ, જગદંબાની પ્રાપ્તિ, રમાનાથ ભગવાનની પ્રાપ્તિ, રમાંબાની પ્રાપ્તિ. તમે જેને શ્રેષ્ઠ માનો એની પ્રાપ્તિ એ આપણું પરમ ધ્યેય. હવે ઘણી વખત આ કરવા જઈએ ને આપણને અમુક નિષ્ફળતાઓ પણ મળે. એવું નથી કે કરવા ગયા ને તરત જ સફળતા મળી જશે. તો એ નિષ્ફળતા છે ને એ પણ તમારી ગૌરવ પતાકા છે. એમાં પણ તમારું ગૌરવ છે. તમારી ગૌરવ પતાકા લહેરાય છે. શું કામે? ધ્યેય ઊંચું છે. સફળતા નથી મળી પણ તમારું ધ્યેય ઊંચું છે. નિષ્ફળ ગયા તો ભલે ગયા, નિષ્ફળતા પછી પણ સફળતાના ચાન્સ છે, પૂરા નથી થઈ ગયા. તો આવા ધ્યેયની અંદર નિષ્ફળતા મળી તો હતાશ ના થાવ. આગળ વધવા ગયા ને અટકી ગયા, પગથિયું ચડવા ગયા અને નીચે પડી ગયા. પ્રકાશ નહોતો, અંધકારમાં નીકળી પડ્યા અને તમને રસ્તો ન સૂઝ્યો. તો આ બધી આપણી નિષ્ફળતા. પણ અંધકાર અંધકાર નહીં રહે કાયમ. માની લો નિરંધ્ર અંધકારને ભેદવાને મથતી પ્રકાશ રેખા. આ નિષ્ફળતા કોણ છે? આપણે ગૌરવ પતાકા કીધી. આપણું ગૌરવ છે, ભલે નિષ્ફળ થયા પણ ગૌરવ છે. પરમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો, એમાં નિષ્ફળ ગયા, વાંધો નહીં. એની અંદર ભગવાન મદદ કરશે અને આપણે ટ્રાય કરશું. તો એ ગૌરવ પતાકા બને આપણું. નિરંધ્ર અંધકાર, જેની અંદર એક રંધ્ર ન પાડી શકો, એક કાણું ન પાડી શકો એવો અંધકાર. સોયનું એક કાણું ન હોય, ટાંચણીનું એક કાણું ન હોય એવો અંધકાર. ક્યાંય પ્રકાશ ન હોય, ગાઢ અંધકાર, કોઈ રસ્તો જ નહીં. ખબર જ ના પડે. જીવનની અંદર પણ ખબર ના પડે. રસ્તાઓ દેખાવાનો તો સવાલ જ નથી. એટલો ગાઢ અંધકાર હોય ને, ત્યાં તમે બેઠા હો અંધકારની અંદર, પ્રકાશનું નામો નિશાન નથી. એને ભેદતી એક પ્રકાશ રેખા, એક વિદ્યુલેખા ચમકી જાય. એક સોયનું કાણું કે ટાંચણીનું કાણું પડે એટલી પણ જગ્યા નહોતી. એવી જગ્યાએ એક ઓલ ઓફ સડન વીજળીનો ચમકારો, વિદ્યુલેખા એટલે આખો લીસોટો, આખો લીસોટો આવી જાય એની અંદર. અને એ લીસોટો છે ને એ પ્રકાશ આપણને આગળ વધવામાં મદદરૂપ કરે. હા, કંઈક છે. અંધકારમાં જ જીવતા હતા. આંખો, મગજ, મન, દિલ બધું અંધકારમાં ટેવાઈ ગયું હતું. પ્રકાશની ખબર જ નહોતી, કેમ કે જેમાં જીવતા હો એ જ તમને ગમે, એ જ તમને ફાવે. બીજું ફાવે પણ નહીં. એક અંધારા ઓરડાની અંદર તમે પ્રવેશ કરો અને ત્યાર પછી એકાએક લાઇટ થાય તો તમે આંખો ઝબકી જશે. એ પ્રકાશની સાથે તમારે એડજસ્ટ થવું પડશે. આ તો જાગતિક પ્રકાશ થયો, જાગતિક અંધકાર થયો. પણ આ જગતનો એકદમ ઘેરો અંધકાર હોય અને એની અંદર આટલું પણ કાણું ન હોય અને ઓલ ઓફ સડન વિદ્યુલેખા ચમકે.
વીજળી ચમકી જાય. વીજળી તો કાણા જેવડી ન હોય, મોટી હોય, એક લીસોટો આવી જાય. ખબર પડી પ્રકાશ છે, ખબર પડી રસ્તો છે. પેલા તો રસ્તો જ નહોતો, હા છે, ઓછો દેખાયો. પણ મન એ વિચારતું થઈ ગયું કે અહીંયા રસ્તો છે. ધીરે 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 તમે જે નામ સ્મરણ કરતા હતા, જે પ્રભુ ચિંતન કરતા હતા, એ વધતું જાય. એમ પેલા ચમકારા વધતા જાય ને રસ્તો ઓપન થતો જાય. નિરંતર અંધકારને ભેદવાને મથતી પ્રકાશ રેખા છે અને ભાવિ વિજયનો સંદેશ લાવતી દૂતી છે. ભવિષ્યમાં તમે વિજયને વરસો. તમને ખબર પડશે કે હા આ ચમકારો છે. આગળ ચાલ્યા. ભાઈ એમ કહે છે તમે સમ્રાટના રાજકુમાર છો. ભગવાન આપણો સમ્રાટ છે, એના સંતાન છીએ. એની પાસે માંગવાનો આપણને અધિકાર છે. એનો વારસો આપણને મળે. કેમ ના મળે? આપણે એના સંતાનો હોય તો વારસો મળે ને. આપણને એનો વારસો મળે, ચોક્કસ મળે. ભગવાનની કૃપાનો વારસો મળે, ભગવાનની ભક્તિનો વારસો મળે, ભગવાનની તેજસ્વીતાનો પ્રકાશનો વારસો મળે, બધું જ મળે. શું કામ ના મળે? તો માંગો ભગવાન પાસે. માંગવાની પાસે માગવાનો હક છે સંતાન તરીકે. એક રિલેશન છે સંતાન તરીકે તો હક છે. પણ અન્ય પાસે ભિક્ષુક બનીને માંગશો નહીં. બીજા પાસે માંગવા જાઓ ને, આટલા મોટા સમ્રાટના તમે સંતાન, તમે રાજકુમાર, અને માગો બીજા નાના નાના માણસો પાસે, તો શું તમારે ભિક્ષુક બનવું છે? ના, એ નહીં માનશો. ભગવાન પાસે માંગી લો કે આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા. એ અંધકારમાંથી પ્રકાશ થતો જશે. સવાર સવારમાં નહીં દેખાય. એકદમ ઘેરો અંધકાર થાય ને ત્યારે માની લેજો કે હવે પ્રકાશ નજીક છે. ઘેરો અંધકાર થયો, ઇટ મીન્સ કે પરોઢ નજીક છે. સવારના 4 વાગે આખી રાતમાં ન હોય ને એવો ઘેરો અંધકાર હોય, પણ હવે સવાર નજીક છે. જિંદગીની અંદર જ્યારે ઘેરો અંધકાર આવે, પાર વગરની નિષ્ફળતાઓ આવે, તો માની લેજો કે હવે સફળતા રાહ જોઈ રહી છે. વિજય દૂતી છે. તમારો વિજય થશે. તમે પ્રકાશની અંદર તમારી યાત્રા કરી શકશો. અંધકાર ધીરે ધીરે વિલય થતો જશે, આછો આછો રસ્તો દેખાતો જશે અને એમાં તમે આગળ પ્રયાણ કરશો. ઉર્ધ્વ તરફ પ્રયાણ. આપણે ગૌરીશંકર સર કરવાનો છે, આપણે એવરેસ્ટ સર કરવાનું છે. ઇટ મીન્સ કે આપણું ઊંચામાં ઊંચું ધ્યેય પરમની પ્રાપ્તિનું છે. પૂજ્ય ભાઈએ આપણને ઇઝી ગોઈંગ રસ્તો બનાવી આપ્યો છે. ભગવાન છે કે કેમ, પહેલાં તો એ વિચાર આવે. જો છે તો કેવો છે, એને પ્રાપ્ત કેમ કરવો, કેવી રીતે કરવો? તો એના માટે તમે ઘણી બધી બુક્સ ઉથલાવશો. ઘણા બધા ધર્મના જે લોકો હશે એ લોકોને તમે મળવા જશો અને એ બધાને તમે મળતા મળતા ક્યાંક તમને કંઈક સારું લાગશે, ક્યાંક તમને કંઈક ખરાબ લાગશે, ક્યાંક ગમ્યું ના ગમ્યું, કોઈ તર્ક આવ્યો, ક્યાંય બુદ્ધિ કામ નથી કરતી, કોઈ પણ જગ્યાએ ક્યાંક તકલીફ ઊભી થઈ, ના સંતોષ ના થયો, ત્યારે કોઈની ટીકા ના કરશો. ધીરેથી ત્યાંથી ખસી જશો. હવે આવું ખસતા ખસતા તમને સાચી જગ્યા પ્રાપ્ત થઈ જાય છે. પૂજ્ય ભાઈ પાસે જે આવ્યા એ લોકો ઘણી બધી જગ્યાએ ઘણા ફરીને આવ્યા છે અને ઘણા ફરીને આવ્યા પછી જે અહીંયા પહોંચ્યા ને ત્યારે એને એમ થયું કે હવે હું અહીંયાનો થઈ ગયો. ભાઈ પાસે આવે ભાઈનો થઈ જાય. એનાથી આગળ એને જવાની કોઈ વૃત્તિ ન થાય, કાંઈ મેળવવાની વૃત્તિ ન થાય. જે મળી ગયું એ અહીંયા જ છે, આનાથી આગળ ક્યાંય મેળવવાનું નથી. તો હવે શું થયું? ભાવિ વિજયનો સંદેશ લાવતી દૂતી છે. આ રસ્તા ઉપર જ પ્રયાણ કરીએ. આપણે દૂત છે કે તમારા ભવિષ્યનો વિજય છે. તમારી વિજય પતાકા ચોક્કસ ફરકશે. અરે ભારતની વિજય પતાકા ફરકશે એવા તો ભાઈએ કેટલી બધી પ્રેરણાઓ અને પ્રાર્થનાઓ વર્ષો પહેલાં લખી નાખી છે. આજે આપણને દેખાય છે કે ભારતમાં ફરક આવી ગયો છે. આપણા જીવનમાં પણ ફરક આવી રહ્યો છે. નથી, આપણે પૂર્ણ કક્ષાએ હજી નથી પહોંચ્યા. તમે કહેશો ક્યાં ફરક આવ્યો? હું એક વસ્તુ તમને કહું કે તમે ભાઈના પરિચયમાં આવ્યા એ પહેલાં એક પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરતા હતા. એવી ને એવી પરિસ્થિતિ ભાઈના પરિચયમાં આવ્યા પછી 5-10 વર્ષે ઊભી થાય તો તમે અત્યારે શું હેન્ડલ કરો?
ત્યારે કંઈક તમને આવેગ આવી જતો હતો, ગુસ્સો આવી જતો હતો, આણે કર્યું તો આમ કરું, કેમ મને આમ કરીને જાય, આવી બધી કંઈક ઘણી ઘણી ભાવનાઓ હતી. આજે એમ થાય કે મારું અપલિફમેન્ટ છે, એના જેવા મારે નથી થવું. ભાઈ મળ્યા છે, આપણે જીવન જીવી જવું છે. આ ટાઈપનું તમે અમુક વખત પછી ચોક્કસ વિચારતા થઈ જાઓ તો તમારી જાતને તમે 10 વર્ષ પાછળ મૂકો, એ પ્રસંગ અને સેમ પ્રસંગ જો અત્યારે ઊભો થાય તો તમે શું વર્તન કરો? તો એ જ તમારો વિજય છે, એ જ તમારો પ્રોગ્રેસ છે. ઇટ મીન્સ કે આપણે પ્રાપ્ત કરી લીધું છે એવું નથી, પણ આગળ વધી શકીએ. આપણે આટલા વધ્યા, હજી આગળ વધી શકીએ. એનાથી વધારે ઇઝીએસ્ટ રસ્તો પૂજ્ય ભાઈએ પ્રકાશ રેખા અને ભાવિ વિજય દૂતી છે એનો બહુ મસ્તીનો આન્સર આપ્યો છે. કોઈ એમ કે ભાઈ તમારા દર્શન થયા તો સાક્ષાત્કાર થઈ ગયો? પૂજ્ય ભાઈ કે તારી શ્રદ્ધા હોય તો સાક્ષાત્કાર, ન હોય તો હજી આગળ ઘણી બધી ગતિ કરવાની છે. મોટામાં મોટું આપી દીધું. તારી શ્રદ્ધા હોય તો સાક્ષાત્કાર છે, તારે આગળ જવાની જરૂરત નથી. પણ તને એમ થાય કે જે આના સિવાય બીજો ભગવાન છે તો તું ઘણા બધા પડાવો પાર કરતો કરતો તું જા, જન્મોના જન્મો જશે, બાકી આ જન્મમાં પૂરું થઈ જશે. જય મા, જય રમાનંદ.